પ્રભુએ આકાશમાં તેનો સિંહાસન સ્થાપ્યો છે અને તેનું રાજ્ય બધા પર શાસન કરે છે. સોમવાર 19 જાન્યુઆરી 2026. આપણી આ સવારની ધ્યાન માટે મેં પૌલના રોમનોને લખેલા પત્ર અધ્યાય 12 આયત 15 પસંદ કરી છે. જે લોકો ઉત્સાહમાં છે તેમની સાથે આનંદ કરો અને જે લોકો રડતા છે તેમની સાથે રડો. સુપ્રભાત મિત્રો. લોકોના આનંદ અને દુઃખમાં તેમની સાથે રહેવું ખરેખર એક ખ્રિસ્તીની નિશાની છે. ચાલો આયત પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય લોકો સાથે રહેવું. પૌલો ખરેખરના ખ્રિસ્તીઓ અથવા જે ખ્રિસ્તનો અનુસરણ કરે છે તેમના વિશે વાત કરે છે. તે લોકોને પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરીને જીવંત બલિદાન તરીકે ઊભા રહેવા પ્રોત્સાહિત કરે છે. પૌલો તેમને સમજાવે છે કે પ્રેમ અને માફીમાં જ આપણું જીવન બાંધવું. તે તેમને ખ્રિસ્તી જીવનશૈલી અને પદ્ધતિઓમાં ખ્રિસ્તી બનવા પ્રોત્સાહિત કરે છે. વ્યવહારમાં ખ્રિસ્તી બનવું એટલે કે શ્રદ્ધાની યાત્રામાં અડગ રહેવું. તે લોકોને દુઃખ અથવા સફળતા અને આનંદના સમયે તેમની સાથે રહેવા પણ પ્રોત્સાહિત કરે છે. જે રડે છે તેમની સાથે રડવું સરળ છે. કારણ કે આપણામાં પણ લોકોની પરિસ્થિતિ અને દુઃખથી સ્પર્શ થાય છે. પરંતુ જે ઉત્સાહ કરે છે તેમની સાથે આનંદ કરવું નિશ્ચિતપણે મુશ્કેલ છે. જો કોઈ વ્યક્તિ તેના પદ પર ઉન્નત થઈ જાય, ભલે તે કાર્યમાં હોય કે અન્ય કોઈ, તેની સાથેના લોકો તેના પદની વૃદ્ધિ પર ઈર્ષા કરશે. મિત્રો, આપણે જે આનંદ કરે છે તેમની સાથે આનંદ કરવું જોઈએ. આપણે જે લોકો ઊંચા થઈ શકે, જીતી શકે અને મહાન અને અદ્ભુત વસ્તુઓ કરી શકે તેમની સાથે આનંદ કરવો જોઈએ. તે મુશ્કેલ છે કારણ કે તે આપણું નથી. તે મુશ્કેલ છે કારણ કે આપણે પ્રયત્ન નથી કર્યો. પરંતુ જે લોકો તેમના પ્રયત્નથી, તેમના પસંદગીથી અથવા ઈશ્વરની કૃપાથી સફળ થયા છે અને તેઓ આનંદ કરે છે, આપણે તેમની સાથે આનંદ કરવાનું શીખવું જોઈએ. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, સ્વર્ગીય પિતા, આપણે તમારો આભાર માનીએ છીએ. ભગવાન, આપણને સમજાવો કે તમે કોણ છો અને આપણે કેવી રીતે જીવવું જોઈએ. ભગવાન, આપણને જે આનંદ કરે છે તેમની સાથે આનંદ કરવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થો. આમીન.